નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। 18 જાન્યુઆરી મૌની અમાવસ્યાના દિવસે આ એક વસ્તુ તમારા ખિસ્સામાં રાખો અને જાતે જુઓ કે તમે ભૂતકાળમાં જે કંઈ પણ ઈચ્છતા હતા, પછી ભલે તે ધન હોય, ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય કે પ્રેમ હોય, જે કંઈ પણ તમે ઈચ્છતા હતા, તે ઈચ્છા હોય તે સ્વપ્ન પૂર્ણ થશે। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી અને રાધા રાણીના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો, જેથી તમને માતા રાણી અને રાધા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। હા મિત્રો, કારણ કે આ દિવસે તમારી કુંડળીમાં શુક્ર, શનિ અને સૂર્યની સ્થિતિઓ ફાયદાકારક રહેશે। મિત્રો, આ ત્રણેય ગ્રહોનું મંથન થઈ રહ્યું છે। આના કારણે તમારી બધી કુંડળીમાં ધર્મ પ્રાપ્તિ યોગ, સુખ સમૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, ધન યોગ અને ભાગ્યવાન યોગ બનશે। તમારી બધી કુંડળીઓમાં એકસાથે ઘણા બધા યોગ બની રહ્યા છે, જે તમને બધાને સમૃદ્ધ બનાવશે। પરંતુ તમારે આ દિવસે એક વાત તમારા પર્સમાં રાખવી જોઈએ। તેથી મિત્રો, આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। જો કોઈ આ વિડિયોને અવગણશે તો તે તેના બાકીના જીવન માટે પસ્તાશે। કારણ કે એકવાર તક ગુમાવી દે છે તો તેને ફરી ક્યારે આવી તક મળશે નહીં। મિત્રો, ભગવાન દરેકને તક આપતા નથી। તે લાખોમાં ફક્ત એક જ વાર તક આપે છે। અને મિત્રો, જો તમારી પાસે આ તક હોય અને તમે તેને અવગણો છો તો ભગવાન પણ ગુસ્સે થાય છે। તેથી મિત્રો, આજના વિડિયોને ધ્યાનથી સાંભળો। આગામી 48 કલાકમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને દુનિયાની કોઈ શક્તિ તેને બનતા અટકાવી શકશે નહીં। કારણ કે મિત્રો, આ સમય ભગવાન શિવ, દેવતાઓના દેવ, ધનના દેવતા કુબેર મહારાજ, દેવી લક્ષ્મી અને કર્મોના દેવતા ભગવાન શનિદેવનો આશીર્વાદ છે। હા મિત્રો, આ મૌની અમાવસ્યા પર આ બધા દેવી દેવતાઓ તમારા જીવનની ભવ્યતામાં વધારો કરશે। મિત્રો, તમારે આ સમયનો લાભ લેવો પડશે। તમે તેનો લાભ કેવી રીતે લેવા માંગો છો? તમારે કયા કાર્યો કરવા જોઈએ? કયા કાર્યો ન કરવા જોઈએ? તમે લાંબા સમયથી કઈ ભૂલ કરી રહ્યા છો? હવે ભૂલથી પણ તે ભૂલનું પુનરાવર્તન ન કરો। હા મિત્રો, સૌપ્રથમ હું તમને કહી દઉં કે ઘણી વખત આપણે જીવનભર સખત મહેનત કરીએ છીએ, છતાં પણ નિષ્ફળતાઓનો સામનો કરીએ છીએ। મિત્રો, તમે સમજી શકતા નથી કે આવું કેમ થાય છે। પરંતુ મિત્રો, દોષ તમારામાં જ રહેલો છે। ભગવાન હંમેશા ઈચ્છે છે કે આપણે ખુશ રહીએ। પરંતુ મિત્રો, જાણી જોઈને કે અજાણતા આપણે એવી ભૂલો કરીએ છીએ જે ઘણીવાર ભગવાનને ગુસ્સે કરે છે। હા મિત્રો, અને અમે તમને આ પહેલા પણ કહ્યું છે। પરંતુ મિત્રો, આપણે તમને દર વખતે તમારા જીવનની મુખ્ય નબળાઈ વિશે જણાવવું પડશે। તેથી મિત્રો, અમે તમને આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે મિત્રો, દરેક વસ્તુ માટે એક રોડ મેપ હોય છે। જો તમે તમારા ગંતવ્યને યોગ્ય રીતે સમજી શકતા નથી, મિત્રો, સફળતા મુશ્કેલ છે। તેથી મિત્રો, આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે। જાણી જોઈને કે અજાણતા તમે નકામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો છો। ઉદાહરણ તરીકે મિત્રો, જો તમે સખત મહેનત કરીને 2 રૂપિયા કમાઓ છો અથવા સખત મહેનત કરીને 10,000 રૂપિયા કમાઓ છો, મિત્રો, કેટલાક પૈસા એવા છે જે તમે ક્યારેય દાન કરવા માંગતા નથી। તમારા મનમાં જે પ્રશ્ન રહે છે તે એ છે કે આપણા ઘરને ટકાવી રાખવા માટે પણ પૂરતું નથી। આપણે આપણા પોતાના પરિવારની ખુશી પણ પરવડી શકતા નથી। મિત્રો, એક વાત યાદ રાખો, જો કોઈ તરસ્યો વ્યક્તિ તમારી પાસે આવે
અને આ પૈસા તમારા જીવનની સૌથી મોટી સંપત્તિ હોય તો તમે શું કરશો? સ્વાભાવિક છે કે તમે તે તરસ્યા વ્યક્તિને પહેલા પાણી આપશો. મિત્રો, ભગવાન પણ આપણી પાસેથી આવી જ અપેક્ષા રાખે છે. જ્યારે ભગવાન આપણને થોડા પૈસા આપે છે અને આપણે તેમાંથી થોડું દાન કરીએ છીએ ત્યારે ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. જેમ કોઈ વ્યક્તિ જીવનભર સખત મહેનત કરીને પોતાની કમાણી તેની માતાના હાથમાં સોંપે છે, તેમ મિત્રો, ભગવાન પણ પ્રસન્ન થાય છે. કારણ કે પૃથ્વી પરના બધા માણસો અને બધા જીવો ભગવાન દ્વારા મોકલવામાં આવ્યા છે. અને જો તમે કોઈ ગરીબ વ્યક્તિને, જરૂરિયાતમંદ વ્યક્તિને થોડી પણ મદદ કરો છો તો તેઓ સમજી જશે કે તમે તમારા ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છો, તમારા ધર્મના માર્ગ પર ચાલી રહ્યા છો. પરંતુ મિત્રો, તમારે એવું ન વિચારવું જોઈએ કે તમારી પાસે બહુ ઓછું છે. મિત્રો, યાદ રાખો કે ઘણા લોકો એવા છે જેમની પાસે તમારા જેટલું નથી. ઘણા લોકો એવા છે જેમના હાથ અને પગ પણ નથી. તમે જુઓ, ઘણા લોકો એવા છે જે અપંગ અને અપંગ છે. પરંતુ બીજી બાજુ, જો તમારી તે એક ભૂલ હતી. તમારે આ ભૂલ સુધારવાની જરૂર છે. અને બીજી ભૂલ, મિત્રો, તમે તમારા કામ પર થોડું ઓછું ધ્યાન આપો છો અને જવાબદારી બીજા પર છોડી દો છો, એટલે કે તમે બીજાઓ પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો, અને આ ભૂલ ભવિષ્યમાં તમને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આ ભૂલ બિલકુલ ન કરો. તમારે તમારા કાર્યો તમારી સતર્ક નજર હેઠળ કરવા જોઈએ. ભલે કોઈ તમને કંઈક પૂછે, હું તે તમારા માટે કરીશ, તેમ છતાં તમારે સતર્ક નજર રાખવાની જરૂર છે. કારણ કે મિત્રો, તમે ઘણી વખત છેતરાયા છો. તમારા જીવનમાં ઘણી વખત તમે એવા સંકટનો સામનો કર્યો છે જ્યાં તમારો વ્યવસાય બંધ થઈ ગયો હતો, જ્યાં તમારા જીવન નિર્વાહના સાધનો ખતમ થઈ ગયા હતા. પરંતુ મિત્રો, તમારા સાથીઓએ તમારા જીવનભર હંમેશા તમારું રક્ષણ કર્યું છે. 4 દેવી દેવતાઓની આ ઢાલ હંમેશા તમારા પર રહે છે. પરંતુ મિત્રો, ક્યારેક આ દેવી દેવતાઓ તમારી પોતાની ભૂલોને કારણે ગુસ્સે થઈ જાય છે. મિત્રો, ત્રીજી ભૂલ એ છે કે ક્યારેય નકારાત્મક વ્યક્તિ સાથે સંબંધ ન રાખવો. નકારાત્મક વિચાર ધરાવતા લોકો, ચોરી અને છેતરપિંડી કરવાની વૃત્તિ ધરાવતા લોકો બીજાના દુઃખ પર હસે છે, કોઈને ટેકો નથી આપતા, બધાને છેતરે છે. જ્યારે તમે આવા લોકો સાથે સંગત કરો છો, ત્યારે તમારા ગ્રહ ગોચર ક્યારેય સકારાત્મક પરિણામો આપશે નહીં. તમે ગમે તેટલી મહેનત કરો છો, તમારા ગ્રહ ગોચર ફક્ત આંસુ જ લાવશે. કારણ કે મિત્રો, જ્યારે તમે આવા ઘમંડી લોકો, સતત અપશબ્દો બોલતા લોકો, ખરાબ વર્તન કરતા લોકો સાથે સંગત કરો છો, ત્યારે આવા લોકો નકારાત્મક ઉર્જા ધરાવે છે. જો તમે સ્વેચ્છાએ તેમની સાથે જોડાઓ છો, તો તમારી સકારાત્મક ઉર્જા ધીમે ધીમે નબળી પડે છે. પરિણામે, ભગવાનની શક્તિઓ પણ ધીમે ધીમે ઓછી થાય છે, અને નકારાત્મક ઉર્જા તમને આકર્ષિત કરવા લાગે છે. જ્યારે નકારાત્મક ઉર્જા તમારા પર આવવા લાગે છે, મિત્રો, સમજો કે તમારા જીવનમાં આફત આવવાની છે. તમારા પર સંકટ આવવાનું છે. તમારી સાથે રહેલા દેવતાઓ તમારાથી ગુસ્સે થશે. તેથી, તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. હા, મિત્રો, જો તમે આ ભૂલ કરી હોય, તો ટિપ્પણી વિભાગમાં જાઓ અને માફી માંગશો. તમારા હૃદયથી ટિપ્પણી વિભાગમાં લખો, હે ભગવાન, કૃપા કરીને મને માફ કરો. મેં એક ગંભીર ભૂલ કરી છે. તમે તમારા હૃદયથી તમારી ભક્તિ વ્યક્ત કરશો. તો મિત્રો, ભગવાન શિવ, દેવી લક્ષ્મી, કુબેર મહારાજ અને તે એક ભૂલ હતી. તમારે આ ભૂલ સુધારવાની જરૂર છે. અને બીજી ભૂલ, મિત્રો,
તમે તમારા કામ પર થોડું ઓછું ધ્યાન આપો છો અને જવાબદારી બીજા પર છોડી દો છો, એટલે કે તમે બીજાઓ પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો અને આ ભૂલ ભવિષ્યમાં તમને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. તેથી મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આ ભૂલ બિલકુલ ન કરો. તમારે તમારા કાર્યો તમારી સતર્ક નજર હેઠળ કરવા જોઈએ. ભલે કોઈ તમને કંઈક પૂછે, હું તે તમારા માટે કરીશ, તેમ છતાં તમારે સતર્ક નજર રાખવાની જરૂર છે. કારણ કે મિત્રો, તમે ઘણી વખત છેતરાયા છો. તમારા જીવનમાં ઘણી વખત તમે એવા સંકટનો સામનો કર્યો છે જ્યાં તમારો વ્યવસાય બંધ થઈ ગયો હતો, જ્યાં તમારા જીવનનિર્વાહના સાધનો ખતમ થઈ ગયા હતા. પરંતુ મિત્રો, તમારા સાથીઓએ તમારા જીવનભર હંમેશા તમારું રક્ષણ કર્યું છે. 4 દેવી દેવતાઓની આ ઢાલ હંમેશા તમારા પર રહે છે. પરંતુ મિત્રો, ક્યારેક આ દેવી દેવતાઓ તમારી પોતાની ભૂલોને કારણે ગુસ્સે થઈ જાય છે. મિત્રો, ત્રીજી ભૂલ એ છે કે ક્યારેય નકારાત્મક વ્યક્તિ સાથે સંબંધ ન રાખવો. નકારાત્મક વિચાર ધરાવતા લોકો, ચોરી અને છેતરપિંડી કરવાની વૃત્તિ ધરાવતા લોકો બીજાના દુઃખ પર હસે છે, કોઈને ટેકો નથી આપતા, બધાને છેતરે છે. જ્યારે તમે આવા લોકો સાથે સંગત કરો છો, ત્યારે તમારા ગ્રહ ગોચર ક્યારેય સકારાત્મક પરિણામો આપશે નહીં. તમે ગમે તેટલી મહેનત કરો છો, તમારા ગ્રહ ગોચર ફક્ત આંસુ જ લાવશે. કારણ કે મિત્રો, જ્યારે તમે આવા ઘમંડી લોકો, સતત અપશબ્દો બોલતા લોકો, ખરાબ વર્તન કરતા લોકો સાથે સંગત કરો છો, ત્યારે આવા લોકો નકારાત્મક ઉર્જા ધરાવે છે. જો તમે સ્વેચ્છાએ તેમની સાથે જોડાઓ છો, તો તમારી સકારાત્મક ઉર્જા ધીમે ધીમે નબળી પડે છે. પરિણામે ભગવાનની શક્તિઓ પણ ધીમે ધીમે ઓછી થાય છે અને નકારાત્મક ઉર્જા તમને આકર્ષિત કરવા લાગે છે. જ્યારે નકારાત્મક ઉર્જા તમારા પર આવવા લાગે છે, મિત્રો, સમજો કે તમારા જીવનમાં આફત આવવાની છે. તમારા પર સંકટ આવવાનું છે. તમારી સાથે રહેલા દેવતાઓ તમારાથી ગુસ્સે થશે. તેથી તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. હા મિત્રો, જો તમે આ ભૂલ કરી હોય, તો ટિપ્પણી વિભાગમાં જાઓ અને માફી માંગશો. તમારા હૃદયથી ટિપ્પણી વિભાગમાં લખો, હે ભગવાન, કૃપા કરીને મને માફ કરો. મેં એક ગંભીર ભૂલ કરી છે. તમે તમારા હૃદયથી તમારી ભક્તિ વ્યક્ત કરશો. તો મિત્રો, ભગવાન શિવ, દેવી લક્ષ્મી, કુબેર મહારાજ અને કોઈ જરૂર નથી. હવે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ. સંપૂર્ણ 100 કિલોગ્રામ મીઠાઈનો ઓર્ડર આપો. કારણ કે મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં શું થવાનું છે તે જોઈને દરેક વ્યક્તિ દંગ રહી જશે. દરેકની આંખો એવી આશ્ચર્યથી ભરાઈ જશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, તમને તમારા જીવનની સૌથી મોટી ખુશખબર મળવાની છે. મિત્રો, તેઓ કહે છે કે ભગવાનનું ઘર ધીમું છે પણ અન્યાયી નથી. અને જ્યારે ભગવાન આપે છે, ત્યારે તે ઉદારતાથી આપે છે. મિત્રો, તમારા જીવનમાં આવી જ ઘટનાઓ બનવાની છે. મિત્રો, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાને પોતે એક સંદેશ મોકલ્યો છે. ભગવાન પોતે ઈચ્છે છે કે તમે આગામી 48 કલાકમાં ધનવાન બનો. હા મિત્રો, આગામી 48 કલાકમાં તમને 5 મોટા ખુશખબર મળવાના છે. મિત્રો, આ 5 મોટા ખુશખબર તમને કેવી રીતે મળશે તે નીચે આપેલા વિડીયોમાં વિગતવાર જણાવવામાં આવશે. ફક્ત વિડીયો કાળજીપૂર્વક જુઓ. જો તમે તેને અવગણશો, તો આવી તક વારંવાર આવતી નથી. તમને ફરીથી આવી તક નહીં મળે. હા મિત્રો, જો તમે તેને અવગણશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. ભગવાન ભાગ્યશાળી છે કે તમને આવી તક આપી રહ્યા છે. હા મિત્રો, આગામી 48 કલાકમાં
તમારું નસીબ ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડવાનું છે. મિત્રો, આ 5 સારા સમાચાર ધ્યાનથી સાંભળો. અમે વિડિયોમાં આગળ વાત કરીશું. તે પહેલાં, જો તમને હજી સુધી વિડિયો પસંદ ન આવી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં 5 વખત જય રાધા લખો, જેથી તમને રાધા રાણીના સીધા આશીર્વાદ પ્રાપ્ત થશે. હા, મિત્રો, સાચો વિશ્વાસ રાખો. જીવનમાં તમે ગમે તેટલા દુઃખ કે મુશ્કેલીનો સામનો કરો, વ્યક્તિ કોઈને કોઈ રીતે બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢશે. તમે તમારા જીવનમાં ઘણી વખત આવી સમસ્યાઓનો સામનો કર્યો છે. ઘણી વખત તમે એવી સમસ્યાઓનો સામનો કર્યો છે જેનાથી તમારું હૃદય તૂટી ગયું છે. તમે સંપૂર્ણપણે હારનો અનુભવ કર્યો છે. પરંતુ મિત્રો, તમારા જીવનમાં આશાનું એક નવું કિરણ આવ્યું છે. જો તમે કહો છો, ઓહ ના, તમે ખોટા છો, તો શું તમારા જીવનમાં એવું કંઈ નહોતું જેનાથી તમને એવું લાગતું હતું કે તમે હવે તે કરી શકતા નથી? તો હવે કંઈ કરી શકતો નહોતો. તો બધું છોડીને જવા માટે પણ તૈયાર હતો. પણ ભગવાને કહ્યું કે હજુ સમય નથી આવ્યો. તારે હજુ ઘણું બધું પ્રાપ્ત કરવાનું બાકી હતું. તને તારા કર્મોનું ફળ. તમારે લક્ષ્મીને આહ્વાન કરવાની જરૂર છે. મિત્રો, બીજો શુભ સમાચાર તમારા કરિયરમાં છે. જો તમે વ્યવસાયમાં છો અથવા બેરોજગાર છો અને નોકરી શોધી રહ્યા છો, મિત્રો, તમને તમારી પસંદગીની સારી નોકરી મળી શકે છે. જો તમે ઓનલાઈન અરજીઓ ભરી છે, તો પરિણામો અનુકૂળ આવી શકે છે. જો તમે વ્યવસાય શરૂ કરવા માંગતા હો, મિત્રો, હવે શરૂ કરવાનો સમય છે. અને જેમના વ્યવસાયો છેલ્લા ઘણા મહિનાઓથી ઠપ્પ છે, તેમના માટે કામ પર પાછા ફરો, કારણ કે તમારું કામ ઝડપથી વધવાનું છે, અને તે એટલું ઝડપી હશે કે તમારી આસપાસના દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જશે. તમારી દુકાન ગ્રાહકોથી છલકાઈ જશે. મિત્રો, જીવન એવી રીતે બદલાવાનું છે કે તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે. હા, મિત્રો, ત્રીજો શુભ સમાચાર તમારા જીવનકાળમાં બાળકો થવાનો છે. જો તમે ભગવાનને બાળક માટે પ્રાર્થના કરી છે, તો મિત્રો, આ સમય છે જ્યારે તમારી પ્રાર્થનાનો જવાબ મળે. ફક્ત ભગવાન પર ધ્યાન કેન્દ્રિત ન કરો. સમયાંતરે મંદિરની મુલાકાત લો. તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ અને પછી તેમની સમક્ષ તમારી ભૂલો કબૂલ કરવી જોઈએ. અમે એમ નથી કહેતા કે તમારે કોઈ ચોક્કસ જગ્યાએ જવું પડશે. તમે તમારા ઘરની નજીકના મંદિરમાં જઈ શકો છો, પછી ભલે તમે ગમે તે દેવતામાં માનો. ભગવાન તમારી લાગણીઓ માટે ભૂખ્યા છે, તમારા પૈસા કે સમય માટે નહીં. હા, મિત્રો, ચોથો મોટો શુભ સમાચાર તમારા વિશ્વાસ વિશે છે. તમે છેલ્લા કેટલાક સમયથી જે સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવી રહ્યા છો તે ધીમે ધીમે દૂર થશે. તમે ધીમે ધીમે તેમાંથી રાહત અનુભવશો અને તમે અંદરથી સ્વસ્થ અનુભવશો. હા, મિત્રો, તમારા જીવનમાં આવનારો પાંચમો મોટો શુભ સમાચાર એ છે કે કોઈ એવી વ્યક્તિ જેને તમે જાણતા પણ નથી તે તમને મદદ કરી શકે છે. હા, મિત્રો, આ તમને ખૂબ જ આશ્ચર્યજનક લાગશે. તે મજાક જેવું લાગશે. પણ મિત્રો, એવું નથી. જ્યારે ભગવાન કોઈ વ્યક્તિના સારા કાર્યો જુએ છે, અને જ્યારે તેમના સારા કાર્યોનો ઘડો ભરાઈ જાય છે, ત્યારે ભગવાન તે વ્યક્તિને મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય છે અને તેનો એકમાત્ર આધાર ભગવાન હોય છે, ત્યારે મિત્રો, ભગવાનને આવવાની ફરજ પડે છે. પરંતુ મિત્રો, કળિયુગમાં ભગવાન ક્યારે રૂબરૂ દેખાતા નથી. તે વેશપલટો કરીને આવે છે. તો મિત્રો, કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે આવશે અને તમને મદદ કરશે અને ચાલ્યો જશે. તે તમારી સાથે લાંબો સમય નહીં રહે.
સૌથી સરળ રસ્તો એ છે કે જ્યારે તમે તેમની આંખોમાં જુઓ છો ત્યારે તેમની આંખોમાં એક અનોખો પ્રકાશ દેખાશે, એક અનોખો ચમક, અને તેઓ તમને જોઈને સ્મિત કરશે. હા મિત્રો, જો તમે આવી વ્યક્તિને જુઓ છો તો તમારે તમારા હૃદયમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ધનના દેવતા ભગવાન કુબેરને પ્રાર્થના કરવી જોઈએ. કર્મના દેવતા ભગવાન શનિદેવને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, અમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરો. અમારા જીવનમાંથી બધા દુઃખ દૂર કરો. મિત્રો, જ્યારે તમે આ કહો છો ત્યારે ઉપર બેઠેલા પરમાત્માનું ધ્યાન તમારા તરફ ખેંચાશે. હા મિત્રો, અને આગામી 48 કલાકમાં તે વ્યક્તિ તમને ધનવાન બનાવશે. મિત્રો, આ એક ચમત્કારિક ઘટના છે અને જો તમે સાચી શ્રદ્ધાથી જીવશો તો જ તમને ખબર પડશે. તમારે ચોક્કસ નિયમો અને ધાર્મિક સિદ્ધાંતોનું પણ પાલન કરવું પડશે. હા મિત્રો, અમે નીચેના વિડીયોમાં વિગતવાર સમજાવીશું કે તમારે કયા નિયમો અને ધાર્મિક સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. ત્યારે જ આ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે. ત્યારે જ આ વ્યક્તિ તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. હા મિત્રો, પહેલો નિયમ એ છે કે આગામી 48 કલાકમાં તમારે એવું કંઈ ન કરવું જોઈએ જે નકારાત્મકતા ફેલાવે. નકારાત્મકતા ફેલાવવાનો અર્થ એ છે કે ઘણા લોકો તેમના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તેમના જૂતા અને ચંપલ ઊંધા રાખવાની ભૂલ કરે છે. તમારે સૌથી પહેલા એ કરવું જોઈએ કે તમારા જૂતા અને ચંપલ મુખ્ય પ્રવેશદ્વાર પર રાખવાનું ટાળો. તેમને થોડા ફૂટ બાજુ પર રાખો અને ખાસ કરીને ધ્યાન રાખો કે તેમને ઊંધા ન રાખો. હા મિત્રો, કારણ કે જ્યારે પણ ભગવાન મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા આપણા ઘરમાં પ્રવેશ કરે છે અને આવી વસ્તુઓ સામે આવે છે ત્યારે ભગવાન ગુસ્સે થાય છે. ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. હા મિત્રો, તેથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ. અનુસરવાનો આગળનો નિયમ એ છે કે તમારે આગામી 48 કલાકમાં માંસ, માછલી કે દારૂનું સેવન ન કરવું જોઈએ. હા મિત્રો, જો તમે આવું કરશો તો યાદ રાખો કે આ દેવતાઓ તમારી સામે દેખાશે નહીં અને તમને આ સંકેત પ્રાપ્ત થશે નહીં. જો આવું નહીં થાય તો સમજો કે આટલા વર્ષો પછી તમારી પાસે આવેલી આ તક ખોવાઈ જશે. હા મિત્રો, આગળનો નિયમ એ છે કે જો તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ હોય જેણે પોતાના જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, જે સંપૂર્ણપણે તૂટી ગયો હોય, અને જો તે આશા સાથે તમારી પાસે આવે તો તેનાથી